हिंसा रहित वृत्ति रहे पदार्थ ताकी जेही तृष्णा तिन से रहित है नेत्र अमृत रहे तेही साधुओનું વર્તન હિંસાથી રહિત હોય છે એ જ વાત આવી જો પર પીર્ણનમ ઇતિ તુ હિંસા બીજાના હૃદયને દુખવવું એને જ હિંસા કહેવામાં આવે છે મારી નાખવો એ જ હિંસા નથી માર્યા જેવો કરી નાખવો ને એ હિંસા જ છે જરીક પીડવો ને એ પણ એટલી તો હિંસા ખરી જ સાધુઓનું વર્તન હિંસાથી રહિત હોય છે તેમને કોઈ પણ પદાર્થની તૃષ્ણા રહેતી નથી અને આંખોમાં સદા અમૃત રહેતું હોય છે ત્રણ વાત પણ હોના જેવી છે સાધુનું જીવન વર્તન હિંસા રહિત હોય છે મન કર્મ વચને કોઈને પીડવા નહીં એનું નામ અહિંસા સાધુ અહિંસક હોય છે સાધુ થવું ઘણું અઘરું લાગે છે બોલો કેમ લાગ્યું ઘણું અઘરું છે અને નાના હોય ને નાના ને ગરીબ એને તો કોઈ દી દુખવા નહીં હો હજી સિંહ વાઘને દુખવો તો કાંઈ વાંધો નહીં હો પણ હાલાન ન દુખવા નાનાને પીડાય નહીં સાધુના નેત્રમાં અમૃતનો સદાય વાસ છે બોલો આવું લખ્યું છે નેત્ર અમૃત રહે તે હવે સાધુના નેત્રમાં અંગારા દેખાય એ કેવું કહેવાય સાધુના નેત્રમાં અમૃત રહેશે એમ મહારાજ માને કહે છે સાધુની આંખીઓમાં અમૃત હોય કે છે હવે સાધુની આંખીઓમાં જ્યારે અંગારા ભાળે કોક ત્યારે એની એમ થાય કે સાધુની આંખીઓમાં અમૃત હોય છે ને આમાં અંગારા કેમ છે આ આંખો કોની છે સાધુની છે કે કોની છે સાધુની આંખોમાં તો આપણે સાંભળ્યું છે કે અમૃત હોય એટલે આમાં તો અંગારા નીકળ્યા આ આંખો સાધુની નહીં શાસ્ત્રોમાં સાધુનું એક ચિત્ર દોરીને બતાવેલું છે લોકોએ એ ચિત્ર જોયેલું છે એટલે એ ચિત્ર પડખે રાખીને આપણને જોવે મળે નહીં ને એટલે ભાગે આમ છે જન સમાજના માનસપટ ઉપર શાસ્ત્રોના શબ્દોથી એક સંતની આકૃતિ દોરાણેલી હોય છે માટે એ આકૃતિને સંતોએ ન્યાય આપવો જોઈએ ત્યારે જીવના કલ્યાણ થાય છે શ્રીજી મહારાજે એ આકૃતિ પ્રમાણે સંતનું ઘડતર કર્યું હતું એટલે નંદ સંતો દ્વારા અનેકના કલ્યાણ થયા જેવા શાસ્ત્રમાં લખ્યા હતા ને એવા સાધુ શ્રીજી મહારાજે ઘડીને તૈયાર કર્યા જેવા શાસ્ત્રમાં લખ્યા યાંધાણ એવા સાચા સંત મળ્યા ક્યાંથી મળ્યા મહારાજે ઘડીને તૈયાર કરીને મોકલ્યા મળ્યા અને જીવના કલ્યાણ થયા બોલો સાધુની આંખોમાં શું હોય છે અમૃત